નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એજન્યુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોમાં આપણે અલગ અલગ વિભાગોમાં હાલમાં જે 7 મોટી ભરતીઓ છે જેના ફોર્મ ભરાવાના અત્યારે ચાલુ છે એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવવાના છીએ. મિત્રો, આ વિડીયોમાં આપણે જોઈશું કે આ જે અલગ અલગ ભરતીઓ છે તો કઈ કઈ પોસ્ટ માટેની આ ભરતીઓ છે. આ ઉપરાંત આ જે ફોર્મ ભરવાનું છે તેની માટે લાયકાત શું રહેશે, ફોર્મ ભરવાની અંતિમ તારીખ કઈ રહેશે વગેરે જેવી જે સંપૂર્ણ માહિતી છે એ આ વિડીયોમાં આપણે મેળવીશું. તો મિત્રો, જો તમે એજન્યુ સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો. તો હવે આપણે જોઈએ, સૌપ્રથમ જે છે એ છે યુપીએસસી એનડીએ પરીક્ષા 2025. તો CDS 2ની સાથે એનડીએ 2 માટે અરજીઓ લેવામાં આવી રહી છે. જેમાં એનડીએ જે છે એમાં કુલ 406 જગ્યાઓ છે, જેમાં આર્મીની 208, નેવીની 42, આ ઉપરાંત એરફોર્સની 120 અને નેવલ જે એકેડમી છે એની 36 જગ્યાઓ ખાલી છે. એના માટે ઉમેદવારો છે એ 17 જૂન 2025 સુધી અરજી કરી શકે છે. હવે જે આગળની ભરતી છે એની વાત કરીએ તો એ છે SSC ગ્રેડ 30 ભરતી 2025. સ્ટાફ સિલેક્શન કમિશન દ્વારા જે અલગ અલગ પોસ્ટ છે જેમાં 2423 જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. એનું જે સંપૂર્ણ નોટિફિકેશન તમારે જોવું હોય તો જે SSCની જે વેબસાઇટ છે ssc.gov.in પર તમે જોઈ શકો છો. અને જો તમે ઇન્ટરેસ્ટેડ હોય અને અરજી કરવા માગતા હોય તો પણ ssc.gov.in જે છે એ વેબસાઇટ ઉપર 23 જૂન 2025 સુધી તમે અરજી કરી શકો છો. આ જે SSCની ભરતી છે એના માટે ઉમેદવારોએ ધોરણ 10 પાસ કરેલું હોવું જોઈએ અને 12 પાસ કરેલું હોવું જોઈએ. અને જે વય મર્યાદા છે તો એ વય મર્યાદા મહત્તમ 18 વર્ષ, ન્યૂનતમ 18 વર્ષ અને મહત્તમ 30 વર્ષની વચ્ચે હોવી જોઈએ. હવે આગળની જે ભરતી છે એ છે UPPET 2025, જેમાં જે કરવાની જે ઉત્તર પ્રદેશ સબઓર્ડિનેટ સર્વિસ સિલેક્શન છે જેના દ્વારા UPPETમાં અરજી કરવાની છેલ્લી તારીખ 17 જૂન આપવામાં આવી છે. જો તમે ઇન્ટરેસ્ટેડ હોય તો 17 તારીખ સુધી તમે અરજી કરી શકો છો. આ જે UPPETની ભરતી છે તેમાં લેખપાલ, જુનિયર આસિસ્ટન્ટ, ક્લાર્ક જેવી ભરતીઓ માટે વિવિધ જગ્યાઓ છે એના માટે ભરતી બહાર પાડવામાં આવી છે. અને આ જે જગ્યાઓ છે એમાં ધોરણ 10મું પાસ અથવા ધોરણ 10ની જે સમકક્ષ છે એવા ઉમેદવારો અરજી કરી શકે છે. હવે જે આગળની ભરતી છે તો એ છે યુપીએસસી CDS 2 પરીક્ષા 2025. જો તમે સેનામાં અધિકારી બનવા માગતા હોય તો આ જે CDSની ભરતી છે એ ચોક્કસ તમારા માટે છે, જેમાં તમે ચોક્કસપણે અરજી કરી શકો છો. જે CDS છે એમાં કુલ 453 જગ્યાઓ માટે આ ભરતી કરવામાં આવશે અને જેની અંતિમ તારીખ જે છે એ છે 17 જૂન 2025. તો સંપૂર્ણ માહિતી તમે જોઈ શકો છો આમાં. હવે આગળની જે બીજી ભરતી છે એ છે બિહાર SSO ભરતી. બિહાર ASO ભરતી છે. તો એમાં બિહાર આસિસ્ટન્ટ સેક્શન ઓફિસર જે છે એના માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. અને આ જે પોસ્ટ છે ASOની તો એમાં જે ઉચ્ચતમ પગાર ધોરણ ઘણું ઊંચું છે, જેમાં 1.40 લાખ સુધીનો માસિક પગાર તમને મળવાપાત્ર છે. આ જે ભરતી છે એના માટે ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ છે 23 જૂન 2025. અને જો તમે સંપૂર્ણ માહિતી મેળવવા માગતા હોય તો આ છે એની ઓફિશિયલ વેબસાઇટ, જેના ઉપર તમે અરજી પણ કરી શકશો અને સંપૂર્ણ જે માહિતી મેળવવા માગતા હોય એ પણ તમે આ વેબસાઇટ ઉપર જોઈ શકો છો. તો અહીંયા વેબસાઇટ આપવામાં આવી છે. હવે વાત કરીએ આગળની ભરતીની તો એ છે ISRO દ્વારા જે વેકેન્સી બહાર પાડવામાં આવી છે તે એ ભારતીય અવકાશ સંશોધન સંગઠન ISRO છે. તો એના દ્વારા ટેકનિકલ, સાયન્ટિફિક અને લાઇબ્રેરી આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે. જેમાં વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રમાં સારું કામ કરવા માગતા જે ઉમેદવારો છે એ ISROની જે ઓફિશિયલ વેબસાઇટ છે isro.gov.in અને vssc.gov.in પર અરજી કરી શકે છે. આ જે ISROની વેકેન્સી છે તો એમાં ફોર્મ ભરવાની જે અંતિમ તારીખ છે એ છે 18 જૂન 2025. અને સંપૂર્ણ માહિતી માટે તમે આ જે ISROની ઓફિશિયલ વેબસાઇટ છે એની તમે મુલાકાત લઈ શકો છો. હવે આગળની જે ભરતી છે એ છે એમ્સ નાગપુર ભરતી 2025, જેમાં એમ્સમાં પ્રોફેસર, એડિશનલ પ્રોફેસર, એસોસિએટ પ્રોફેસર, આસિસ્ટન્ટ પ્રોફેસર માટે આજે ફોર્મ બહાર પાડવામાં આવ્યા છે.
તો એની જે માહિતી છે એ તમે એની વેબસાઇટ પરથી મેળવી શકશો સંપૂર્ણ નોટિફિકેશન સાથે. તો આ હતી મિત્રો અલગ અલગ હાલમાં જે ભરતી ચાલી રહી છે એના વિશેની માહિતી. આ રીતની જો તમે માહિતી મેળવવા માગતા હો તો જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો. કોઈ પણ શિક્ષણ જગતને લગતી હોય કે નવી જે ભરતી આવતી હોય એના વિશેની સંપૂર્ણ માહિતી તમને HNGU સ્ટડી પોઈન્ટ ચેનલ ઉપર આપવામાં આવે છે. તો આ હતો આજનો આ વિડીયો. થેન્ક યુ. થેન્ક્સ ફોર વોચિંગ.